એક અગત્યના સમાચાર બાંગ્લાદેશમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. શેખ હસીનાની સરકારના પતન બાદ જે ઇન્ટરિમ સરકાર બની તેમની હેઠળ અત્યારે પહેલી આ સંસદીય ચૂંટણી છે કે જેમાં કુલ 59 પક્ષોના 2028 ઉમેદવારો મેદાને છે. બે મુખ્ય પક્ષ છે, એક તો બીએનપી અને બીજું જમાતે ઇસ્લામી. આજે ચૂંટણીની પ્રક્રિયા છે, એ બાદ મતગણતરી શરૂ થઈ જશે. મોટાભાગે કાલે પરિણામ પણ આવી જાય. પણ બાંગ્લાદેશની ચૂંટણી ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે તેને લઈને મારે તમને વાત કરવી છે. એક તો અલ્પસંખ્યકોની સુરક્ષાનો મુદ્દો ખૂબ મોટો છે. શું કટ્ટરપંથી સરકાર ત્યાં આવશે કે પછી અલ્પસંખ્યકો વિશે પણ વિચારશે? કારણ કે પાછલા દિવસોમાં બાંગ્લાદેશમાં જે પ્રકારે ત્યાં અલ્પસંખ્યકો પર, હિન્દુઓ પર જે પ્રકારે અત્યાચારના ઘટનાઓ સામે આવી છે તેને લઈને ભારત બાંગ્લાદેશની ચૂંટણી ઉપર નજર રાખી રહ્યું છે. આ સિવાય પૂર્વોત્તરના જે રાજ્યો છે તેની સુરક્ષા બાંગ્લાદેશ ઉપર ઘણા અંશે નિર્ભર કરે છે. ત્યારે તેને લઈને પણ બાંગ્લાદેશની ચૂંટણી અને તેની સરકાર કોણ રહેશે, ભારત તરફી વલણ હશે કે કેમ, તે પણ ભારત માટે જાણવું ખૂબ અગત્યનું બની જાય છે. રણનૈતિક રીતે અને ભારતના પડોશી રાષ્ટ્ર તરીકે પણ બાંગ્લાદેશની ચૂંટણી ભારત માટે મહત્વપૂર્ણ છે. એક તો ચીન અને પાકિસ્તાન બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ ઊભો કરવા માંગે છે. ચીન સતત પોતાનું જે નિકાસ છે તે ત્યાં વધારી રહ્યું છે અને ઢાકામાં જે સરકાર બને તે ચીન કે પાકિસ્તાન તરફી રહે કે પછી ભારત તરફી, એ પણ જોવું મહત્વપૂર્ણ બની જશે. કારણ કે ભારત અને ચીન વચ્ચે જે પ્રકારના સંબંધો છે તેને લઈને બાંગ્લાદેશમાં કઈ સરકાર બને છે તેનું વલણ ચીન કે પાકિસ્તાન તરફી રહે છે કે ભારત તરફી, તે ભારત માટે જાણવું જરૂરી બની જાય છે. કનેક્ટિવિટીની રીતે પણ ભારત માટે બાંગ્લાદેશની સરકાર કઈ રહેશે તે જાણવું જરૂરી બની જાય છે. કારણ કે ઉત્તર પૂર્વી રાજ્યો માટે પહોંચવા માટે જે ટ્રાન્સપોર્ટેશનના જે માર્ગ છે તે બાંગ્લાદેશ ની તેમાં પણ સહાયતા જોઈએ છે. આર્થિક અને વેપારી દ્રષ્ટિએ પણ બાંગ્લાદેશની રાજનૈતિક જે સ્થિરતા છે અથવા તો ત્યાંની સરકાર કઈ છે તે જાણવું જરૂરી બની જાય છે. બંને દેશો વચ્ચે લગભગ દર વર્ષે 14 થી 15 અરબ ડોલરનો વેપાર થતો આવ્યો છે. ત્યારે તેને લઈને પણ ત્યાંની સરકાર અને તેની નીતિ શું રહેશે તે જાણવું જરૂરી બની જાય છે. વીજળી, અન્ય કાચો માલ, ખાદ્ય પદાર્થો કે જેને આપણે લેવેચ કરીએ છીએ ત્યારે ત્યાંની રાજનીતિક સ્થિરતા ખૂબ જરૂરી બની જાય છે. અલ્પસંખ્યકોની સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે. તિસ્તા નદીને લઈને આ કોઈ મુદ્દો છે. જળ વિવાદ અને તેના સંસાધનને લઈને પણ બાંગ્લાદેશની સરકારનું મહત્વપૂર્ણ પગલું રહી શકે છે. જો એક સ્થિર સરકાર આવે તો આ જટિલ જે આ કોઈ મુદ્દો છે તેની ઉપર વાતચીત સંભવ બની શકે છે. આમ બાંગ્લાદેશની જનતાના હાથમાં ચોક્કસપણે બાંગ્લાદેશની સરકાર કોણ બનશે, કોણ સત્તા સ્થાને રહેશે તે નક્કી કરી શકે છે. પરંતુ સાથે સાથે પડોશી રાષ્ટ્ર હોવાને નાતે વેપારી દ્રષ્ટિએ પણ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ અને ખાસ તો અલ્પસંખ્યકોની સુરક્ષાની દ્રષ્ટિએ બાંગ્લાદેશની ચૂંટણી ઉપર ભારતની પણ નજર છે.